चलो नવો टॉपिक विद्युतीय फ्लक्स अथवा विद्युत फ्लक्स। આપણે કાલે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર ભણ્યા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ભણ્યા, વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા ભણ્યા। હવે નવો શબ્દ વિદ્યુત ફ્લક્સ। ઓકે, આપેલ કોઈ બિંદુએ विद्युत क्षेत्र, आपेल कोई बिंदुए विद्युत क्षेत्र ई सदिश ने लंब, आपेल कोई बिंदुए विद्युत क्षेत्र ई सदिश ने लंब डेल्टा एस सदिश क्षेत्रफल वाळो डेल्टा एस सदिश क्षेत्रफल वाळो सूक्ष्म खंड अथवा सारो शब्द वापरीए डेल्टा एस सदिश क्षेत्रफल धरावतुं, थोड़ोक सारो शब्द डेल्टा एस सदिश क्षेत्रफल धरावतुं समतल मूकवामां आवे तो डेल्टा एस सदिश क्षेत्रफल वाला समतलमांथी पसार थती आपेल कोई बिंदुए विद्युत क्षेत्र ई सदिश ने लंब डेल्टा एस सदिश क्षेत्रफल धरावतुं समतल मूकवामां आवे तो डेल्टा एस सदिश क्षेत्रफल वाला समतल मांथी पसार थती विद्युत क्षेत्र रेखानी संख्या ने विद्युत क्षेत्र रेखानी संख्या ने विद्युत फ्लक्स कहे छे, जेने फाई वडे दर्शाववामां आवे छे, जेने फाई वडे दर्शाववामां आवे छे। फरीथी समजो, कोई बिंदुए विद्युत क्षेत्र ई सदिश छे एनी अंदर आपणे डेल्टा एस जेटलुं समतल धरावतो कोई एक समतल धरावतो कोई एक खंड विचारीए तो एक खंडमांथी पसार थती विद्युत क्षेत्र रेखानी संख्याने विद्युतीय फ्लक्स कहे छे, जेने फाई वडे दर्शाववामां आवे छे। तेनुं समीकरण आवुं थाय, फाई बराबर ई सदिश डॉट डेल्टा एस सदिश, ई सदिश डॉट डेल्टा एस सदिश डायरेक्ट समीकरण है याद राखवानुं। तो कि फाई बराबर आपणे डॉट प्रोडक्ट दूर करवो होय तो आपणे खबर जे cos आवे तो कि ई डेल्टा एस cos थीटा, समीकरण नंबर 1 ई डेल्टा एस cos थीटा, ज्या थीटा ए विद्युत क्षेत्र ई सदिश અને સમતલ डेल्टा एस सदिश, विद्युत क्षेत्र ई सदिश અને સમતલ डेल्टा एस सदिश વચ્ચેનો ખૂણો છે, જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર અને સમતલ બંને વચ્ચેનો ખૂણો છે। એટલે કે ધારો કે आ विद्युत क्षेत्र समान विद्युत क्षेत्र की दिशा ई सदिश एनी अंदर हम कोई समतल विचारो तो आ समतल नो क्षेत्रफल सदिश डेल्टा एस सदिश, तो जो आ समतल नो सदिश અને વિદ્યુત ક્ષેત્ર ई सदिश ए बंने वच्चे जो खूणो बन्यो ए थीटा
ક્લિયર? વિદ્યુત ક્ષેત્ર અને સમતલ વચ્ચેનો ખૂણો એ થીટા. તો આ સમતલમાંથી જેટલી પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ એ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એને કહેવાય વિદ્યુતીય ફ્લક્સ. ધ્યાન રાખજો, જો વિદ્યુત ક્ષેત્ર અને સમતલ સદિશ એક જ દિશામાં હોય, જો વિદ્યુત ક્ષેત્ર અને સમતલ સદિશ એક જ દિશામાં હોય તો થીટા બરાબર 0 થાય. વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલની દિશા પણ એ જ હોય તો બંને વચ્ચેનો ખૂણો થયો જ નહીં, કારણ કે આ જ વિદ્યુત ક્ષેત્રની દિશા છે અને એ જ સમતલની દિશા છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 0. તો થીટા બરાબર 0 થાય. જો થીટા બરાબર 0 થાય તો શું લખાય? ફાઈ બરાબર E ડેલ્ટા S. કન્ડિશન છે પણ જો વિદ્યુત ક્ષેત્ર અને સમતલ સદિશ બંને એક જ દિશામાં હોય તો થીટા બરાબર 0 થાય. તો તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા ફાઈ બરાબર ES થાય. સમીકરણ નંબર 2. આ મેં કન્ડિશન કીધી, થીટા 0 હોય તોની જ વાત છે, બાકી નહીં. આગળ, જો થીટા ગ્રેટર ધેન 90 હોય તો થીટાની કિંમત 90 કરતાં વધારે હોય તો, ધારો કે થીટા બરાબર 120 હોય, 145 હોય, 180 હોય, 270 હોય, 360 હોય, થીટાની કિંમત 90 કરતાં વધારે હોય તો cos થીટા લેસ ધેન 0. જો થીટાની કિંમત 90 કરતાં વધારે હોય તો cos થીટાની કિંમત 0 કરતાં ઓછી આવે, જેમ કે cos 180 તો -1 આવે. જો થીટા ગ્રેટર ધેન 0 હોય તો cos થીટા લેસ ધેન 0 થાય. તો ફાઈ બરાબર -E ડેલ્ટા S. એક મિનિટ, આ પછી લખીએ આપણો ભાવ. આ બધી કન્ડિશન આપણે પછી લખીએ. આ એક લાક્ષણિકતામાં ગણી લઈશું અથવા એના ખાસ કિસ્સામાં ગણી લઈશું. પહેલાં આના વિશે ચર્ચા પૂરી કરી દઈએ. પહેલાં ખાલી વિદ્યુત ફ્લક્સ માટે સમજી લઈએ. આ લખવાનું છે પણ પછી લાક્ષણિકતામાં લખીશું. જો સપાટી વક્ર હોય તો, આ તો આપણે સમતલ વિચાર્યું, પણ સમતલની જગ્યાએ કોઈ વક્ર સપાટી હોય તો શું કરવાનું? તો એને તમે સીધી રીતે ના ગણી શકો. તો વક્ર સપાટીને નાના નાના અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિચારવી પડે. જો સપાટી સમતલની જગ્યાએ કોઈ વક્ર સપાટી હોય તો વક્ર સપાટીને તમારે નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિચારવી પડે અને દરેક સૂક્ષ્મ ખંડમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા, દરેક સૂક્ષ્મ ખંડમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા નો સરવાળો કરવો પડે. તો એ જગ્યાએ સૂત્ર શું લખાય? ફાઈ બરાબર, એ જગ્યાએ સૂત્ર શું લખાય? ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ ડોટ n કેરેટ. સદિશ હું દર્શાવું છું, દિશાની વાત કરું છું તો E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ ડોટ n કેરેટ. n કેરેટ મેં એટલા માટે લખ્યું કારણ કે મારી પાસે કેટલા સૂક્ષ્મ ખંડ છે મને ખબર નથી, એટલા માટે મેં લખી દીધું n કેરેટ. ધારો કે n સૂક્ષ્મ ખંડો વિચારું તો n કેરેટ પહેલા માટે, પછી આપણે ભલે R1, R2, R3, R4, R5 એવું દરેક માટે વિચારી શકીએ. પણ પર્સનલી મને એવું કીધું હોય કે ભાઈ બીજા નંબરની લાઈન માટે વિચારો, હું ડાયરેક્ટ એવું લખી શકું R2 કેરેટ, R2 કેપ.
પણ અહીંયા મને ખબર નથી કેટલી સૂક્ષ્મ રેખાઓ છે, એટલા માટે હું લખી દઉં n રેખાઓ માટે n કેરેટ, કે કોઈ પણ દિશામાં હોઈ શકે. વિદ્યુત ફ્લક્સનો SI એકમ, વિદ્યુતીય ફ્લક્સનો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ -1 છે. વિદ્યુતીય ફ્લક્સનો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ -1 છે, અથવા વોલ્ટ ઇન્ટુ મીટર. વિદ્યુતીય ફ્લક્સનો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ -1 છે, અથવા એને તમે વોલ્ટ ઇન્ટુ મીટર પણ કહી શકો છો. આગળ જો તમને થિયરીમાં પૂછે, મતલબ ક્વેશ્ચન પૂછ્યો હોય, તો વિદ્યુત ફ્લક્સ માટે આપણે આજે લખ્યું એ લખવાનું, પણ ક્યારેક એવું પણ પૂછી અલગથી કે વિદ્યુતીય ફ્લક્સની વ્યાપક વ્યાખ્યા જણાવો, એટલે ફિઝિક્સની લેંગ્વેજમાં પ્યોર આ સમજવા માટેની વ્યાખ્યા હતી કે ભાઈ કોઈ બી સમતલ હોય, સમતલમાંથી પસાર થતી કુલ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે વિદ્યુતીય ફ્લક્સ. પણ ફિઝિક્સની લેંગ્વેજમાં લખવું હોય તો આજે તમે વક્ર સપાટી વિચારી તો વક્ર સપાટી માટે પસાર થતી સંખ્યા તમે કેવી રીતે ગણો, તેની વ્યાપક વ્યાખ્યા. જરાક બોર્ડ સુકાઈ જાય ત્યાં સુધી 2 મિનિટ રાહ જોઈએ. કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ, કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે વ્યાખ્યા 3 4 વખત બોલજો. હું જેમ બોલતો જેમ કે આ વ્યાખ્યા જેમ આગળ બધી વ્યાખ્યા ભણી ગયા એટલી ઇઝી નથી, થોડીક ટફ વ્યાખ્યા છે. તમારે થોડીક આમ એના આડકતરી યાદ રાખવું પડે. મારી જેમ વારે ઘરે બોલ કરી રાખવાનું કે ભાઈ કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે, કારણ કે મારે શોધવાનું છે વિદ્યુતીય ફ્લક્સ, મારે ફ્લક્સ શોધવાનું હોય તો મારે આ શબ્દ મેં વાપર્યો છે. કેમ લખ્યું? આપણે એવું કીધું વિદ્યુતીય ફ્લક્સની વ્યાખ્યા લખો તો આપણે કોઈ પણ ફ્લક્સની વાત કરીએ, કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે શું થાય, એટલે આ ખાલી એની શરૂઆત થઈ કે ફ્લક્સનો મતલબ શું થાય, એટલે કે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ, સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ સાથે ક્ષેત્રફળ સંકલન, ક્ષેત્રફળ સંકલન. ફરીથી બોલતા કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે મેં પહેલા પણ કીધું, આપણે જ્યારે સમતલ વાપરીએ આવો શબ્દ વાપરો તો ભાઈ આટલા ડેલ્ટા એક્સ ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતું સમતલ. અહીંયા આપણે એવું કીધું વક્ર સપાટીવાળું હોય તો એના અલગ અલગ સૂક્ષ્મ ખંડોમાં વિચારી શકાય, પણ દરેક જગ્યાએ આપણે ક્ષેત્રફળ એવો શબ્દ વાપરીએ છીએ. તો ક્ષેત્રફળ એવો શબ્દ વાપરીએ છીએ તો ક્ષેત્રફળ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વ્યાખ્યા માટે લખવું જ પડશે. તો કે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે, ફરીથી કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ સાથે, સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ સાથે ક્ષેત્રફળ સંકલન. ફરીથી કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ
ફ્લક્સ એટલે કોઈપણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ સાથે ક્ષેત્રફળ સંકલન. હવે આપણે બધી ચર્ચા કરીએ છીએ. આપણે લખી લઈએ ખાસ કિસ્સા. એક્ઝામમાં પૂછ્યા સવાલ તો એની અંદર તમે લખી પણ શકો, અને ક્યારેક જો આ સવાલ ના પૂછે તો એના સ્પેશિયલ કેસીસમાં એમસીક્યુમાં એસક્યુમાં કઈ રીતે પૂછી શકે કે ભાઈ આવું હોય તો શું થાય, આવું હોય તો શું થાય. ક્લિયર? હું ખાસ કિસ્સામાં આ ડેલ્ટા એસની જગ્યાએ શોર્ટ ફોર્મ કરી નાખું કે જો વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને સમતલનું ક્ષેત્રફળ સદિશ અથવા સમતલનું ક્ષેત્રફળ S હોય તો હું ક્લિયર કરી નાખું છું. આ શોર્ટ કરી નાખું, ડેલ્ટા એસ ના લખવું પડે એટલા માટે. અથવા આપણને ખબર છે કે ડેલ્ટા એસ શબ્દ આપણે હંમેશા નાની વસ્તુ માટે વિચારીએ છીએ. અહીંયા કોઈ પણ પૃષ્ઠની વાત કરીએ એટલે સમતલનું ક્ષેત્રફળ એસ હોય તો નંબર 1 શું કીધું મેં આગળ ચર્ચા કરી? શું લખ્યું આપણે કે જો E સદિશ અને S સદિશ એક જ દિશામાં હોય, E સદિશ અને S સદિશ એક જ દિશામાં હોય તો થીટા બરાબર 0 થાય. એટલે કે phi is equal to E S cos 0. જે આપણું સૂત્ર હતું phi બરાબર E S cos થીટા, એમાં થીટા બરાબર 0, cos 0 આપણને ખબર છે cos 0 ની કિંમત 1 થાય. એટલે કે phi બરાબર ES. phi is equal to ES. એટલે કે આ ES જે છે એ એની અંદરથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા છે અથવા તો એનું કુલ વિદ્યુતીય ફ્લક્સ છે. એટલે તમને હું આપ્યું કે ધારો કે 5 જેટલું વિદ્યુત ક્ષેત્ર છે અને એનું ક્ષેત્રફળ 10 છે તો વિદ્યુતીય ફ્લક્સ તો તમે ડાયરેક્ટ ગણી શકો 5 × 10 બરાબર 50. પણ આ કન્ડિશન પૂરી થતી હોય તો. નંબર 2 જો E સદિશ અને S સદિશ એટલે કે E અને S એકબીજાને લંબ હોય, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. E અને S એકબીજાને લંબ હોય એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એકબીજાને લંબ હોય તો થીટા બરાબર 90 ડિગ્રી. તો phi is equal to E S cos 90 is equal to આપણને ખબર છે cos 90 is equal to 0. તો cos 90 equal to 0, 0 into કોઈ પણ નંબર, આન્સર is equal to 0. તો કે phi is equal to 0. મતલબ કે જો વિદ્યુતીય ફ્લક્સ અને સમતલનો ક્ષેત્રફળ સદિશ બંને એકબીજાને લંબ હોય તો એની સાથે સંકળાયેલું વિદ્યુતીય ફ્લક્સ 0 થાય. નંબર 3 થીટા લેસ ધેન 90 હોય તો જો થીટા લેસ ધેન 90 હોય, થીટાની કિંમત 90 કરતાં ઓછી હોય તો cos થીટા ગ્રેટર ધેન 0 થાય. જો લેસ ધેન 90 માટે વાત કરું cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. cos 45 તમે ભણી ગયા છો બધી કિંમત, cos 30, cos 45, cos 60, cos 90 આ બધી કિંમત તમે 90 નહીં લેવાનું કે આપણે 90 કરતાં નાનીની વાત કરીએ છીએ, 90 કરતાં ઓછાની વાત કરીએ છીએ. તો આ બધી કિંમત તમે ભણી કે તમે 1/√2 કરો, 1 કરો, √3/2 કરો, આ કિંમત કરો. દરેકની કિંમત તમે જેવી કેલ્ક્યુલેટરમાં કરશો એ બધાની કિંમત ગ્રેટર ધેન 0 જ આવશે. કોઈ પણ કિંમત માઇનસમાં મળશે નહીં. તો કે થીટા લેસ ધેન 90 હોય તો cos થીટા ગ્રેટર ધેન 0 થાય. જો cos થીટા ગ્રેટર ધેન 0 હોય તો વિદ્યુતીય ફ્લક્સ ધન મળે. કેવું મળે? ધન. અને આના કરતા ઊંધું, જો થીટા ગ્રેટર ધેન 90 હોય, જો થીટા ગ્રેટર ધેન 90 હોય તો cos થીટા લેસ ધેન 0 મળે. તો cos થીટા
લેસ ધેન 0 મળે. તમે કિંમત મૂકી દેજો 90 ઉપરની કોઈ પણ કિંમત મૂકશો ને તમે તો કોસની કિંમત તમને માઇનસમાં મળશે. તો કે થીટા ગ્રેટર ધેન 90 હોય તો કોસ થીટા લેસ ધેન 0 મળે. તો વિદ્યુતીય ફ્લક્સ ઋણ મળે. કેવું મળે? વિદ્યુતીય ફ્લક્સ ઋણ મળે. ચલો ફરીથી એક વખત સમજી લો. વિદ્યુતીય ફ્લક્સ એટલે શું? તો કે કોઈ પણ બિંદુએ તમારું વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની સાથે તમે કોઈ સમતલ મૂક્યું તો વિદ્યુત ક્ષેત્રની અંદર સમતલ મૂક્યું એ સમતલમાંથી પસાર થતી કુલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને કહેવાય વિદ્યુતીય ફ્લક્સ. વિદ્યુતીય ફ્લક્સ આપણે માપવું હોય તો દરેકમાં અલગ અલગ કન્ડિશનમાં આવે. એટલે 3 કન્ડિશન આપણે અહીંયા જોઈ કે જો બંને એકબીજા એક જ દિશામાં હોય તો આટલી મળે, જો બંને લંબ હોય તો 0 મળે, જો 90 ગ્રેટર ધેન 90 હોય તો ઋણ મળે, લેસ ધેન 90 હોય તો ધન મળે. આ બધી ચર્ચા કરી. પછી આ કે જો સપાટી વક્ર હોય તો એને નાના સૂક્ષ્મ ખંડો વિચારવાની. તો આ નાનો સૂક્ષ્મ ખંડ વિચારો, જેની આકૃતિ દોરીએ ખાલી સમજવા માટે, એક્ઝામમાં તમારે દોરવા નથી કે ચોપડીમાં પણ છે નહીં. પણ ધારો કે તમારી સપાટી કોઈ વક્ર હોય, આવી કોઈ સપાટી તમે વિચારી તો આ સપાટીનો કોઈ બી એક નાનો સૂક્ષ્મ ખંડ વિચારો અને એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. બાજુમાં બીજો કોઈ વિચારો, એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. બાજુમાં બીજો ખંડ વિચારો, એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. તો આવી બધી સંખ્યાઓ તમારે સરવાળો કરવો પડે. સરવાળો એટલે આપણે ગણિતમાં કહીએ સંકલન. તો એટલા માટે આપણે એની વ્યાપક વ્યાખ્યા લખી કે કોઈ પણ ક્ષેત્રફળ સાથે જો આ જે નિયમ જે છે એ ખાલી સમતલ માટે લાગુ પાડી શકાય. જ્યારે આ જે નિયમ છે એ કોઈ પણ સપાટી માટે ચાલે. સમતલ હોય તો પણ ચાલે, વક્ર હોય તો પણ ચાલે. એટલે લખ્યું છે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ સાથે ક્ષેત્રફળનું સંકલન. આ વ્યાખ્યા યાદ રાખવાની.